કચ્છના આદિપુરમાંથી ડુપ્લિકેટ દારૂની ફેક્ટરી ઝડપાઈ છે। ભુજ સાયબર સેલની ટીમે કાર્યવાહી કરી છે, ત્યારે 9000 ખાલી અને 800થી વધુ ભરેલા ક્વાર્ટર જપ્ત કરવામાં આવ્યા છે। દારૂ બનાવવાનું કેમિકલ પણ જપ્ત કરવામાં આવ્યું છે, ત્યારે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો ભુજ સાયબર સેલની ટીમે કાર્યવાહી કરી છે અને ભુજ સાયબર સેલે જે કાર્યવાહી કરી તેમાં નકલી દારૂ મળી આવ્યો છે। 9000 ખાલી અને 800થી વધુ ભરેલા ક્વાર્ટર્સ જપ્ત કરવામાં આવ્યા છે। દારૂ બનાવવાનું કેમિકલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। તો આ કેમિકલ દ્વારા દારૂ બનાવવામાં આવતું હતું। આઈજી સાયબર સેલ દ્વારા આદિપુરની જે વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી હતી, ડુપ્લિકેટ દારૂ બનાવવાની ફેક્ટરી હતી, એમાં આજે રેડ કરી અને મોટી માત્રામાં જથ્થો પકડ્યો છે। આશરે 9000 જેટલી બોટલો, ખાલી બોટલો અને 800 જેટલા ક્વાટરિયાઓ ઝડપી પાડવામાં આવે છે। સાથોસાથ જે કેમિકલ છે, કેમિકલનો જથ્થો પણ મોટા પ્રમાણમાં મળી આવ્યો છે। આ ઉપરાંત ડુપ્લિકેટ બોટલ ઉપર સીલ કરવાનું અને ઢાંકણા માટેનું જે મશીન છે, મશીન પણ કબજે લેવામાં આવ્યું છે। ભાવનગરના લથાકાંડ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે આદિપુરની એક નાની એવી દુકાનની અંદર ડુપ્લિકેટ રોયલ જે નામનું બ્રાન્ડ છે, એ બ્રાન્ડ બનાવવાનું કાર્યવાહી ચાલુ હતી, ત્યારે બોર્ડર રેન્જ આઈજીના સાયબર સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને મોટા ભાગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આ ઉપરાંત આ જથ્થો બહાર ગયો છે કે કેમ તે માટેની પણ સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। નિધિરેશ રાવલ, જી મીડિયા, આદિપુર।